મહાદેવ મહાદેવ કેમ છે ડાયરો? બાકી મજામાં? હેર ઓઇલ મમ્માએ બનાવીને ભેજ્યું, હરલાવ. તો રીલ્સના કમેન્ટ્સમાં અને ડીએમ્સમાં બહુ બધા લોકોએ મને સેમ ક્વેશ્ચન આસ્ક કર્યો કે બેન તમે આ મહાદેવ મહાદેવ ક્યારથી આટલું બધું બોલો છો, એના પર જરાક રીલ બનાવો ને. તો એક રીલ તો મેં બનાવેલી જ છે કે હું બહુ બધી માનતાની ને મમ્માને મારા ટાઈમે પ્રેગ્નન્સીમાં બહુ બધા કોમ્પ્લિકેશન્સ હતા. સો માય ડેડ યુઝ ટુ પ્લે ભજન, સંતવાણી એન્ડ ઓલ. તો માના કુખેથી તો એ આવેલું જ છે. અને દૂસરું કે નાની ને લાડકી, એટલે એકચ્યુઅલી માર્કેટમાં વોટર બોટલ થર્મોસનો નવો આવ્યો હતો. બાપ દાદા ભલે ધોરિયાના પાણી પીને વયા ગયા, તો મારા ફ્રેન્ડ્સ પાસે કોઈ પાસે નહીં. તો હું ઠંડુ પાણી ક્લાસમાં શેર કરું ને મને જ્યારે પ્યાસ લાગે ને ત્યારે વોટર બોટલ ફિનિશ થઈ જાય. સો માય ટીચર નેવર યુઝ ટુ ગીવ મી પરમિશન ટુ રિફિલ ધ વોટર બોટલ. તો આફ્ટર 1 વીક મેં કીધું હવે હદ થઈ, હવે પ્યાસ બેર નહીં થાય. મેં કીધું હવે રાણાની રીતે. તો હું વોટર બોટલ રિફિલ કરવા ગઈ તો મને ક્લાસમાં ના બેસવા દીધી. હું 9-10 યર્સની ને લાસ્ટ લેક્ચર હતો તો બેગ ને એ બધું અંદર. તો હું નીકળી ગઈ સ્કૂલમાંથી ને સામે શંકર ભગવાનનું મંદિર ને મને મનની મનમાં રહી ગઈ હતી કે મમ્મા મને લઈને આવે અને એક લોટો જળનો ચડાવે તો નાનું દુઃખ હોય તો એક લોટો ચડાવવાનો, મોટું દુઃખ હોય તો જ્યાદા જળ ચડાવવાનું. ક્યુરિયોસિટી, કેમ કે મારે તો મોટું દુઃખ છે. ટીચર ગોના કોલ માય પેરેન્ટ્સ એન્ડ ગોના કમ્પ્લેન that your daughter misbehaved and left the school and yada yada yada. So I'm in a trouble. તો ત્યાં બકેટ હતી તો હું આમ ખેંચીને લઈ ગઈ ને બધા જોવે આમ જળ ચડાવતી હતી. ત્યાં તો મમ્મા આવ્યા ગોતતા લાડો. પાછળ જોયું મારે મમ્માને હગ કરવું હતું. મેં કીધું હું જળ નહીં ચડાવું ને તો ભગવાન એમ કહેશે કે જો માને જોઈને બાપને પડતો મૂકી દીધો ને. અને મેં કીધું દૂસરી બાર મારે ટ્રબલ હશે તો ભગવાન સુનશે નહીં. એટલે મેં જળ ચડાવ્યું ને પછી મને એમ થઈ ગયું કે ભગવાન એવું કીધું કે તારે કંઈ પણ હોય ને તો બાપ પાસે આવી જવાનું. અને ઘરે મારા ડેડે મને એવું કહી દીધું કે તને કોઈ છેડે ને તો તારે 2 ફડાકા મારીને આવી જવાના, પછી તારો બાપ બેઠો છે. અને ઘરમાં એવું કે કોઈ દિવસ કોઈનાથી કંઈ છુપાવવાનું નહીં, એવું કોઈ દિવસ મને નહીં કીધેલું કે મમ્માને નહીં કહેવાનું કે ડેડીને નહીં કહેવાનું. હાલની તારીખે મને કંઈ થાય ને તો મમ્માના ભાઈના પહેલાં કોબા ઉપડી જાય. એટલે અમારો ભોળોના અમે કડવા પટેલ એટલે ઉમિયામાં અમારા કુળદેવી થાય તો ઉમાપતિ મહાદેવ, એટલે માં કરતાં પહેલાં અમે બાપને યાદ કરીએ. અને અમારા કુટુંબમાં મહાકાળીમાંય પૂજાય કુળદેવી તરીકે. તો મહાકાલ ને મહાકાલી. So I was able to connect all these dots later on when I grew up. But નાના હોય ને લાઈફમાં કંઈ ઇન્સિડન્ટ થઈ જાય ને તો આ બધા કે મારા માટે તો હવે ભોળાનાથ જ છે કંઈ પણ હોય. એટલે શિવ શિવ કહીએ સાંભળા, ભય ભાંગે ભોળાનાથ, મનડું મારો મહાદેવ, ભીડમાં ભાંગો ભાત. આ મારો ભોળોનાથ. અને કુળદેવીને બોલો ને તો પેઢીઓ વિખેરાઈ જાય ને બાપને બોલો ને તો ફિલ્ડિંગ સેટ થઈ જાય. આ મને આટલી ખબર છે. So these are so many reasons. મહાદેવ મહાદેવ.